करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। ગઈકાલે આપણે 6 આકારાંત ધાતુ મહાગાહા દાદા આ 4 આકારાંત ધાતુ છે જ્યોત્યાદિગણના, એમાંથી 3 ભ્રુયાદિગણના છે અને બાકીના એ જનરલી છે એટલે કે આકારાંત છે। એમાંથી આપણે 2 ધાતુ એવા છે કે ઘુસંજ્ઞક છે અને ઘુસંજ્ઞકમાં આપણે પહેલો જોઈ રહ્યા છીએ દા યાની દુધાઈ અને બીજો છે દુધાઈ। એમાં આપણે દુધાઈ જોઈ રહ્યા છીએ, બંને ઉભયપદી છે। શરૂઆતમાં મેં તમને હાલ જ એક લેક્ચર પૂરું થયું એ વિલાસપુરથી મધ્યપ્રદેશથી ચાલુ હતું, એમાં ત્રણાદિગણ 8મો ગણ ચાલી રહ્યો છે। આપણે હજી ટોટલી અંગ કાર્ય બાકી છે, પણ જુઓ ત્યાંથી ત્રીજો ગણ છે, ત્રીજા ગણમાં ના ઉદાહરણો વધારે આવતા હતા એટલે આપણે 24 ધાતુને જોઈ લઈશું અને પછી બાકીનામાં આવીશું। તો આવીએ જુહોત્યાદિગણમાં। દુધાઈ તો ગઈકાલે આપણે પ્રથમ પુરુષ દ્વિવચન સુધી આવ્યા હતા અને એમાં દુધાઈનો દત્તઃ સુધી આપણે ચાલ્યો હતો, રૂપ કર્યા। બહુવચન તરફ આવીએ તો નવી સ્લાઇડ લઈ લઈએ, પહેલા પાછા અંગ કાર્ય કરીએ, ધાતુ સંજ્ઞા કરીએ અને પછી બાકીનું કાર્ય આગળ વધારીએ। આપણો ધાતુ છે ઔપદેશિક અવસ્થામાં ડુ ડા ય આ રીતે છે, દાની નીચે અનુદાત છે। આ મૂળ ઔપદેશિક અવસ્થાનો ધાતુ છે જુહોત્યાદિગણ એટલે કે ત્રીજો ગણ, અને એમાંય ઘુસંજ્ઞક છે। ઘુસંજ્ઞક નું આપણી પાસે સૂત્ર છે દાદા ગદાપ દાપ દૈપ આ બે ને છોડીને દારૂપ 4 અને ધારૂપ 2, દુધાઈ અને ધેટ આ 6 ઘુસંજ્ઞક ધાતુઓ છે। એમાંથી જુહોત્યાદિ ગણ એટલે કે ત્રીજા ગણમાં માત્ર 2 છે ઘુસંજ્ઞક ધાતુ। તો દુધાઈમાં પહેલા ધાતુ સંજ્ઞા કરીશું। ધાતુ સંજ્ઞા એટલે કે ધાતુનું નામકરણ। ધાતુ સંજ્ઞાનું નામકરણ કરવા માટે કઈ પ્રક્રિયા કરીશું તો કે ઈતકરણ કરીશું। ઈતકરણ માટેના 2 સૂત્રો અહીંયા લાગુ પડશે, અંતે અને આદિમાં। તો અંતેમાં કયું સૂત્ર લાગશે? અલંત્યમથી અનિત સંજ્ઞા થઈ જશે। અલંત્યમથી ઈત સંજ્ઞા થાય છે અને આગળ આદિ ટુડવહ સૂત્રથી ડુની સંજ્ઞા થઈ જશે। રહ્યો દા રહ્યો દા રહ્યો, એકાચ છે, એક જ અચ છે અને દા છે। સાથે એક તમને એક વસ્તુ યાદ કરી લઉં કે આ દ જે છે એનો ક્રમ જોવા જઈએ તો 1 2 3 4 5માં કયો ક્રમ રહેલો છે? જે સ્પર્શ વ્યંજનો છે કુચુટુ થૂપુમાંથી કે જેની આપણે અનાદેશ વર્ગમાં સમાવેશ કરીશું, આદેશ વર્ગમાં સમાવેશ નહીં કરીએ, એવું પણ એક વાક્ય આપણે જોયું હતું। અને આ જે છે એ અનાદેશ વાળા કયા વર્ણો હતા એવું ખ્યાલ છે કોઈને? અનાદેશ અને આદેશ એકી સંખ્યા 1 3 5 યણ અને શલ આટલા અનાદેશ એકી સંખ્યા એટલે કે કચટ તપ, પછી ત્રીજો ગજ્જડ દબ, આમાં દ આવી જાય છે, 5મો અંગિયાણ નમ અને
પ્રત્યાહારમાં યણ એટલે અંતસ્થ અને સલ એટલે કે ઉષ્માક્ષર. આટલા વર્ણો અનાદેશ છે અને બાકીનામાં આદેશ થશે. તો આ જે દ છે એ અનાદેશ છે. ઓકે, આગળ દ્વિત્વ કાર્ય કરીએ એટલે કે દા જે છે એ ધાતુ સંજ્ઞા બની ગઈ. ધાતુ સંજ્ઞા બન્યા પછી સોરી, હલો. બોલો. હા બોલો. સાહેબ, અનાદેશ વાળું એટલે અલ્પ્રાણ ને મહાપ્રાણ વાળું કીધું કે બીજું કઈ? હા એ જ છે, સલ છે, સલ છે. પણ એમાં હા. હ જે છે એ કુહોસ્ચુ એના અલગ સૂત્ર આવશે, પણ આ જનરલી વાત છે. હા, એટલે એમ નહીં. મને જે વાત કરી એ આપણે એ અર્થમાં તમે કરીને પહેલો, ત્રીજો ને પાંચમો અને યણ એક જ વર્ગ મિનિટ. નો પહેલો અક્ષર, ત્રીજો અક્ષર ને પાંચમો અક્ષર. એક જ મિનિટ, તમને વાક્ય જ બતાવી દઉં છું. આગળ આપણે જોઈ ગયા છીએ, પણ આ મારા મગજમાં આવ્યું એટલે તમને આગળ જે આપણે પ્રક્રિયા નથી કરતા ને, જુઓ હવે. અભ્યાસમાં સ્થિત વર્ગનો પ્રથમ, તૃતીય, પંચમ, યણ અને શલ એ એમના એમ રહે છે. તો આપણો દ જે છે એ તૃતીય છે, એટલે એમાં આદેશ કોઈ થતો નથી. અહીંયા દલ આપ્યું છે. અનાદેશ અભ્યાસ પૂર્વ અભ્યાસના માટે. એટલે આ એક વાક્ય આપણા માટે આગળ જોઈ ગયા હતા, પણ તમને મેં યાદ કરાવ્યું. બરાબર છે. પ્રથમ, તૃતીય એટલે એકી સંખ્યા છે. બેકી સંખ્યા નહીં, એકી સંખ્યા એટલે એકી સંખ્યા ને બેકી સંખ્યા. યુગ્મ અને અયુગ્મ છંદમાં આવે છે. તો પ્રથમ, તૃતીય, પંચમ, યણ અને શલ આ બે પ્રત્યાહાર છે. તો આટલા વર્ણો એ આદેશ થતો નથી, અનાદેશ અભ્યાસ કહેવાય છે. બરાબર છે. આવીએ પાછા. આદેશ એટલે સર, એટલે એમાં આદેશ એટલે કોઈ આપણે વર્ણનો આદેશ, બીજા કોઈ વર્ણનો આદેશ એમ? એટલે કુહોસ્ચુ ને અભ્યાસે ચર્ચ કરતા હતા ને આપણે, એ જ વાત આવે છે. બીજી કોઈ વાત નથી. એ જ વાત આવે છે. જ્યાં લાગુ પડે ત્યાં કુહોસ્ચુ સૂત્ર લાગુ પાડીએ, અને જ્યાં અભ્યાસે ચર્ચ લાગુ પડીએ ત્યાં જસ્તો અને ચર્ત્વ કરીએ છીએ. આ જ વાત છે આ બે અભ્યાસમાં. પણ આટલા વર્ણોને આ વસ્તુ લાગુ પડતી નથી, આટલી વાત છે. બીજી કોઈ નવી વાત નથી. ઓકે, આવીએ. દા, આ ધાતુ સંજ્ઞા બની ગઈ. દા ધાતુ સંજ્ઞા બની ગઈ. આગળ સંજ્ઞા બન્યા પછી, ધાતુ નામકરણ બન્યા પછી આપણે કાર્ય એ કરી રહ્યા છીએ કે દ્વિત્વ કાર્ય અને પછી અભ્યાસ કાર્ય કરીએ છીએ. તો પહેલા એ કરતા પહેલા આપણે અંગ બનાવવા તરફ જઈ રહ્યા છીએ. એટલે તો અંગ આવીને ઉભું રહેશે. અને અંગ ક્યારે બને છે? તો ધાતુ અને એને કોઈ પ્રત્યય લાગે છે ત્યારે. તો પહેલો પ્રત્યય કયો લાગે છે ધાતુને? તો કે વિકર્ણ પ્રત્યય લાગે છે. અને વિકર્ણ પ્રત્યય લાગ્યા પછી એ અંગ બને છે. અને વિકર્ણ પ્રત્યય લાગ્યા પછી એ પ્રત્યય લાગે છે, તિયંગ પ્રત્યય લાગે છે. ત્યારે બે અંગ બની જાય છે. તો પહેલું અંગ પછી દ્વિતીય અંગ આપણે આગળ જાણી ગયા છીએ. તો દામાં વિકર્ણ પ્રત્યય લાવીએ છીએ. તો વિકર્ણ પ્રત્યયમાં કયા ગણનો ધાતુ છે એ મૂળાધાર રાખે છે. તો ગણનું નામકરણ છે જ્યોત્યાદિ ગણ. ત્રીજો ગણ છે. જ્યોત્યાદિ ગણ માટે કર્તરી સપ છે, એટલે કે સપ વિકર્ણ પ્રત્યય છે. પણ જ્યોત્યાદિભ્ય શ્લુ જે છે એ જ લોપ કરી દે છે. એટલે સપનો પૂરેપૂરો લોપ થઈ જાય છે. શ્લુ થી સંપૂર્ણ પ્રત્યયનો લોપ થઈ જાય છે. અને ખાલી લોપ હોય તો કોઈ એકાદ વર્ણનો લોપ થાય છે. આટલો તફાવત છે. તો હવે જ્યોત્યાદિભ્ય શ્લુ કહેવાથી કર્તરી સપમાં સપ વિકર્ણ પ્રત્યયનો લોપ થઈ જાય છે. પછી શ્લૌથી જ્યાં જ્યાં શ્લુ લાગે છે પરમાં, પ્રત્યયમાં, ધાતુમાં, ત્યારે આપણે શું કરીએ છીએ? તો ધાતુને દ્વિત્વ કરી દઈએ છીએ. તો દાદા થઈ જશે. દાદા થયા પછી બે નામકરણ થઈ ગયા. પૂર્વ અભ્યાસ, આગળવાળાને અભ્યાસ, અને બંનેને સાથે કરીએ તો અભ્યસ્ત. ઉભે અભ્યસ્તમ.
તો આ બે નામકરણ થઈ ગયા. બે નામકરણમાંથી હવે પ્રક્રિયા આપણે ચલાવીએ છીએ અભ્યાસની, એટલે કે પૂર્વવાળાની. પૂર્વવાળાની પ્રક્રિયામાં કરીશું દા આકારાંત છે એટલે એને આપણે એકાદ છે, હલાદિશેષ છે પણ કાર્ય કરશે નહીં એટલે રસ્વ બનાવી દેશે. તો દ નો બનાવી દઈએ, દા નો બનાવી દઈએ દ, અને અહીંયા દા બની જાય છે દદા, બની જાય છે દદા. તો આ દદા જે છે અંગ બની ગયું, બીજું કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. કેમ? તો કે આ એકી સંખ્યાનો ત્રીજા ક્રમમાં આવતો વર્ણ છે, અનાદેશ વર્ણ છે, આદેશ વર્ણ નથી. એટલે કુહોશ્ચુ કે અભ્યાસે ચર્ચ લાગુ પડતું નથી. કુહોશ્ચુમાં ક વર્ગનો અને હ નો આપણે જ કરતા હતા, જની આગળ પ્રક્રિયા ચાલે છે, અને ક વર્ગમાં 5 જે છે એમાં ચ વર્ગ કરીએ છીએ, પણ એવું આમાં છે નહીં. અચ્છા, અભ્યાસે ચર્ચમાં 1 2 હોય તો 2 નો એક ચરત્વ કરીએ છીએ અને જસ્ત્વ કરીએ છીએ. એટલે કે 3 4 હોય તો ચોથાનો ત્રીજો કરીએ છીએ. આ આપણે કાર્ય કરતા હતા, પણ એ બંને કાર્ય અહીંયા લાગુ પડતા નથી, એટલે આપણે એ કાર્ય થતું નથી. તો દદા અંગ બની જાય છે. દદા અંગ બન્યા પછી હવે પ્રત્યય તરફ આવીએ, એટલે કે લકાર તરફ આવીએ. લકારમાં આપણે લટ લકાર જોઈ રહ્યા છીએ. લટ લકારમાં પ્રથમ પુરુષ એક વચન આપણે જોઈ લીધો છે, દદાતી રૂપ બન્યું હતું. અને પછી દ્વિવચન પણ આપણે જોઈ લીધું છે, અને એમાં દત્તઃ રૂપ બન્યું હતું. હવે બહુવચન તરફ આવીએ તો બહુવચનનો પ્રત્યય છે આપણી પાસે જી પ્રત્યય છે. તિપ્તસ જી, તિપ્તસ જી. જીને આપણે શું કરીએ છીએ? છોંત સૂત્રથી અંત કરીએ છીએ, અંત કરીએ છીએ. પણ આ ધાતુ એ કેવા પ્રકારના, કયા ગણનો છે? તો કે ત્રીજો છે, જુહોત્યાદિ ગણ છે, અને સાથે સાથે અભ્યસ્ત છે. અને અભ્યસ્ત હોવાને કારણે અતિ થઈ જશે. અંત નહીં થાય પણ અતિ થઈ જશે. અત નો અતિ થઈ જશે. પહેલા અત હલંત, પણ અતિ થવાથી ઈ જે છે એ તમાં નાખી દઈએ તો અતિ થઈ જશે. 3 જ પ્રત્યયો અભ્યાસ કાર્યમાં અભ્યસ્ત અંગમાં બદલાય છે. એમાં એક આ છે અતિ. હવે અતિ કેવા પ્રકારનો છે? અતિ કેવા પ્રકારનો છે? તો આગળ અ છે એટલે કે અજ છે, તો અજાદી થઈ ગયો. અને પનિત સંજ્ઞા થતી નથી એટલે અપિત થઈ જાય છે. અજાદી અપિત. અજાદી અપિત હોય ત્યારે શું કરીએ છીએ? સ્નાભ્યસ્તય રાતઃ સૂત્રથી અંગમાં રહેલ આનો લોપ કરીશું. આકારાંતનો આનો આપણે અંગમાં રહેલો લોપ કરીએ છીએ. એટલે દદ હલંત થઈ જશે. અહીંયા દ હલંત થઈ જશે. નીચે દ ઉતારી દઈએ અને અતિ જે છે હવે સીધું જોડી દેવાનું છે, બીજું કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. તો આ અ જે છે આ દ માં આવતો રહેશે. દ આખો થઈ ગયો અને તી પાછળ બની જાય છે દદતી. એક વચનમાં દદાતી અને બહુવચનમાં દદતી, દ્વિવચનમાં દત્તા. તો આ રીતે રૂપ બની જાય છે દદતી. અતિના કારણે દદતી થઈ જાય છે. તો દા દુદાય, દાને આપવું, યાની તેઓ બધા આપે છે, દાન કરે છે, આવો અર્થ થશે. મધ્યમ પુરુષ તરફ આવીએ. બાકીનું એમને એમ રાખીએ, એટલે કે અંગ એમ જ રાખીએ. પ્રત્યય છે આપણો સિપ. સિપ, સિપમાં હલંત્યમ સૂત્રથી પનિત સંજ્ઞા રયસી, રયસી. આ પ્રત્યય બની ગયો. પનિત સંજ્ઞા થવાને કારણે પિત્ત
પણ કેવા પ્રકારનો પિત્ત છે? તો કે હલાદી પિત્ત છે. હલાદી પિત્ત છે. અને હલાદી પિત્ત હોવાને કારણે કઈ કાર્ય કરવાનું રહેતું નથી. જો કે આપણે બનાવી દીધા હતા ગઈકાલે, તો સીધું ઉપરનું કામ રહેશે. દદા પછી સી જોડી દેવાનું છે એટલે બની જાય છે દદાસી. દદાસી, તમ દદાસી, તું આપે છે, તું આપે છે. દ્વિવચન તરફ આવીએ. મધ્યમ પુરુષ દ્વિવચન. તો પ્રત્યય આપણો છે થસ. પ્રત્યય આપણો છે થસ. થસમાં શું કરીશું? સનો વિસર્ગ થહ થઈ જશે. થહ થઈ જશે. પ્રક્રિયા લાંબી છે પણ જાણીએ છીએ એટલે આપણે ડાયરેક્ટ કરીએ છીએ. થહ પ્રત્યય લાવી દઈએ છીએ. હવે થહ આવ્યા પછી કયા પ્રકારનો બની ગયો? હલાદી અપિત્ત. હલાદી, કારણ કે થ છે એટલે હલ છે અને સાથે સાથે પની સંજ્ઞા નહીં થતી એટલે અપિત્ત છે. તો હલાદી અપિત્તને શું કરીએ છીએ? સ્નાભ્યસ્તય રાતહથી આનો લોપ અંગમાં. એટલે દદ બની જશે. અને દ દ અને આ બાજુ થ બેઠો છે. સંધિ કાર્યમાં ખરી ચ સૂત્રથી દનો ત થઈ જશે. ખરી ચ સૂત્રથી આ જે દ છે એનો ત હલંત થઈ જશે. ખરી ચ સૂત્ર શું કહી રહ્યું છે? જલવર્ણ હોય અને તેની પરમાં ખર વર્ણનું ખર પ્રત્યાહારમાંનો કોઈ વર્ણ હોય તો તેનું ચર્ત્વ થાય છે. માટે એટલે કે દરેક વર્ગનો પ્રથમ થઈ જાય છે. એટલે બરાબર, અહીંયા ત થ અને દ એટલે દ એ ત્રીજો છે ત વર્ગનો, માટે તેનું ત થઈ ગયું. બરાબર છે. તો ખરી ચ સૂત્ર બહુ નાનું છે. ખરી ચ નો અર્થ તો એટલો જ થાય કે ખર માં 13 વર્ણો છે અને એ સપ્તમી એક વચન છે એટલે ખરી એ રૂપ થયું. ખરી રૂપ થયું એટલે ખર પરમાં હોય ત્યારે, ખર પરમાં હોય ત્યારે. ચ તો અનેવાદ છે એટલે કે ઉપરથી વસ્તુ કોઈક ઉતરી રહી છે. અને ઉપરથી કઈ વસ્તુ ઉતરી રહી છે? તો આ સૂત્ર તો 8-4-55 માં ખરી ચ આવે છે. 8મા અધ્યાયમાં ચોથા પાદમાં છેલ્લા પાદમાં 55મું સૂત્ર છે, એમાં ખરી ચ આવે છે. એટલે ચ જે છે એ અવ્યય છે પણ સાથે સાથે અને એટલે ઉપર હજી કઈક પ્રક્રિયા થઈ રહી છે અને એ પ્રક્રિયાના અનુસંધાનમાં આમાં પણ આવું થાય છે એમ કેવું છે. એટલે ખર પરમાં હોય ત્યારે ઉપર શું આવતું હશે તો આપણને અંદાજ થઈ જાય છે કે અર્થ કરવા જઈએ ત્યારે. તો કે જલ વર્ણોનો શું થાય છે? તો કે જલ વર્ણો એટલે આપણે 24 કયા કયા? તો કે 4, 3, 2, 1 આપણે ગણતરી પાછળથી કરીએ છીએ. અને ઉષ્માક્ષર બરાબર જલ થઈ જાય છે એટલે કે 24 થઈ જાય છે. તો એ 24 માંથી 24 વર્ણોનો અને પરમાં એટલે કે પછી ખર વર્ણ હોય, ખરમાં 13 છે અને એ 13માં આપણો કોણ આવી જાય છે? તો કે થ આવી જાય છે. અને થ આવવાને કારણે હવે ચર્ત્વ થઈ જાય છે. ચર્ત્વ થઈ જાય છે એટલે કે પેલો થઈ જાય છે. પેલો એટલે કચટ તપ જે છે એમાં આપણો ત વર્ગ, ત થ દ ત્રીજો છે પણ કયા વર્ગનો છે? ત વર્ગનો છે. તો પેલામાં ત છે એટલે દ નો ત થઈ જશે. એટલે હવે જોડી દઈએ તો બની જશે દ, પછી ત અડધો છે અને થહ જોડી દઈએ તો બની જાય છે દત્થહ. આવું રૂપ બનશે. તમે બે આપો છો. તો આ રીતે મધ્યમ પુરુષ દ્વિવચન. સાથે સાથે તમને મારા ધ્યાનમાં જે છે એ સહેજ તમને નિર્દેશ કરી દઉં અથવા તમારે લખી લેવું હોય તો લખી લો કે આ જલ વર્ણો જે છે, જલ વર્ણો 24 વર્ણો છે, એ કઈ જગ્યાએ શું થઈ રહ્યું છે.
એના સમાંતર જે સૂત્રો છે એ તમને સહેજ યાદ કરાવી દો. એમાંથી માત્ર આપણે ખરી ચ એ ગઈકાલે જ આપણે આવ્યું છે. આગળ આપણે ચર્ચા નહોતી કરી સંધિમાં. આગળ આપણે સ્તુત્વ, સ્તુત્વ, યણ આ બધી સંધિ જોઈ, પણ ખરી ચ નહોતું જોયું. પછી એ જ અનુસંધાનમાં મોટાભાગે જે જલ છે એ જલ એટલે 24 વર્ણો જ્યારે હોય ત્યારે એ 24 વર્ણનો શું થાય છે એના 5 સૂત્રો છે. એ પછી જેમ જેમ આવે તેમ તેમ જોઈશું, પણ સહેજ તમને યાદ કરાવી દઉં. એક આવે છે 8-2-39 જલામ જસો અંતે આવે છે. જલામ એટલે પાછું જલ જ 24 વર્ણો. જસો અંતે શું કહે છે કે આ જ જલવર્ણોમાં જો અંતે હોય, જલ જ અંતે હોય તો એનો જસો એટલે કે જસ થઈ જાય છે, જસ્તો થઈ જાય છે. એવું એક સૂત્ર છે. જેમ જ્યારે આવશે ત્યારે આપણે પાછા જોઈશું. જલામ જસો અંતે સૂત્ર 8-2-39 આવે છે. ત્યાર પછી નીચે આવીએ એટલે કે એના પછી નેક્સ્ટ આવીએ 8-4-53 આ જલના અનુસંધાનમાં કહું છું. 8-4-53 જલામ જસ ઝસી આવે છે. જલામ જસ ઝસી. તો જલ પરમાં હોય ત્યારે જસ પછી કે છે જલવર્ણોનો, જલમ યાની જલવર્ણોનો, ઝસી યાની જસ પરમાં હોય ત્યારે જસનો અર્થ થાય છે ચોથો. જસનો અર્થ થાય ચોથો. અને જસ એટલે ત્રીજો. ત્યારે પણ જસ્તો થઈ જશે. જલામ જસો અંતે પણ જસ્તો થશે, જલામ જસ ઝસીમાં પણ જસ્તો થશે. અને ત્યાર પછી આપણે જોઈ ગયા છીએ 53 પછી 54, 8-4-54 અભ્યાસે ચર્ચ છે. અભ્યાસે ચર્ચમાં બે કાર્ય થાય છે, જસ્ત્વ પણ થાય છે અને ચર્ત્વ પણ થાય છે. તો ક્યારે ક્યારે 1-2 હોય ત્યારે 2નો 1 થઈ જાય છે, અને 3-4 હોય ત્યારે 4નો 3 થઈ જાય. 4નો 3 થાય એ જસ્ત્વ છે અને 2નો 1 થાય એ ચર્ત્વ છે. તો એ અભ્યાસે ચર્ચમાં આવે છે. ત્યાં આગળ આપણે જોઈ ગયા. તો ફરી પાછું જલામ જસો અંતે, જલામ જસ ઝસી, પછી 54 અભ્યાસે ચર્ચ અને 55 ખરી ચ છે. 55માં ખરી ચ છે. તો ખરી ચ આપણે ચર્ચા કરી લીધી. અને હજી એક સૂત્ર છેલ્લું બતાવી દઉં 8-4-56 એ પણ ક્યાંક ક્યાંક આપણે આવ્યું છે સંધિમાં. વા અવસાને છે. વા અવસાને છે. વા જે છે એ અથવામાં છે, વિકલ્પે છે. અવસાનમાં જલ હોય ત્યારે એનો પણ ચર્ત્વ થાય છે, એટલે કે પહેલો થઈ જાય છે. આવું આપણે આવશે એટલે તમને પાછો યાદ કરાવીશ. મોટા ભાગે ત જ આવતો હોય છે આપણા પ્રત્યયોમાં, અને ત પોતે તનો ત જ રહે છે, પરિવર્તન નથી કરતો, પણ સંધિ જરૂર લાગુ પડે છે જ્યાં જ્યાં ત આવે છે ત્યાં. તો એ ચરતો અંતે હોય તો પણ. તો આ રીતે 5 સૂત્રો છે. એમાં એક જલામ જસો અંતે, જલામ જસ ઝસી, અભ્યાસે ચર્ચ, ખરી ચ અને વા અવસાને. આટલા મારા ધ્યાનમાં છે. પછી ક્યાંક હશે તો કહીશ પાછું, પણ જેમ જેમ આવે તેમ તેમ પાછું હું તમને બતાવીશ. તો આગળ આવીએ મધ્યમ પુરુષ બહુવચન તરફ આવીએ. સર વિસર્ગ કાઢી દેવાનું રહેશે. હા, આમાં પ્રક્રિયામાં સીધું આટલું જ કરવાનું થશે. કેમ? તો કે આપણો જે પ્રત્યય જે છે એ થ છે. થમાં કોઈ સૂત્ર નહીં લાગુ પડતું કે કોઈ પ્રત્યય બદલાતો નથી. એટલે અને થ હોવાને કારણે પાછો પરિચય તો જરૂર લાગે છે. એટલે ખાલી વિસર્ગ નીકળી જાય છે, એટલે દત્થ બની જાય છે. યુયમ દત્થ, તમે બધા આપો છો. આવી રીતે અર્થ થશે. આવીએ ઉત્તમ પુરુષ. એક વચન પ્રત્યય છે આપણો, આગળ બનાવી દીધો છે ફરી. મીપ છે. મીપ વસ મસ. તો પની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા થઈ ગઈ, સાથે પિત છે અને આગળ મ છે, પછી ઈ છે એટલે કે મી છે. તો હવે કંઈ કરવાનું હોતું નથી. કેમ? તો કે હલાદી પિત્ત છે. હલાદી પિત્ત છે. હલાદી પિત્ત હોવાને કારણે સીધું જોડી દેવાનું છે, પણ ક્યાં જોડવાનું છે? અંગમાં. એટલે કે આકારાંત છે, દદા છે, દદ નહીં. એ ધ્યાન રાખો.
એટલે બની જશે સીધું દદામી, દદામી, અહમ દદામી, હું આપું છું, અહમ દદામી, હું આપું છું. તો આ રીતે રૂપ બની જાય છે. દ્વિવચન તરફ આવીએ તો દ્વિવચનમાં પ્રત્યય આપણો છે વસ છે, અને સાથે મસને પણ કહી લઈએ. વસ અને મસ છે. શું કરીશું વસ મસને? સનો વિસર્ગ. સનો વિસર્ગ એટલે વહ, અને આ બાજુ મહ, વહ અને મહ. એકતા જગદીશ મુનિયા. કર્માભાઈ. હા સાહેબ. આ વહ અને મહ કેવી રીતે આવ્યા? સનો વિસર્ગ થવાથી સાહેબ. સનો વિસર્ગ કેવી રીતે થયો? સાહેબ જરાક પ્રક્રિયા. પ્રક્રિયા સાહેબ સૂત્ર જરાક યાદ નથી એના. દીપિકા. ઉષ્મા સૂત્રથી પછી ઓકે, વાંધો નહીં. એકતા. જિગીષા. જી સર. વહ અને મહ કેવી રીતે થયા? पहले तो अलंकार सूत्रથી સંજ્ઞાથી પછી ઉપદેશી અચરણાથી સૂત્રથી પછી વિસર્ગ તો ખરા અવસાનનો વિસર્જન પેલા ઋત્વ કરે ને આપણે બસ મસમાં સ જશે નહીં, ન વિભક્ત તુષ્મઃ. પછી આપણે હા સૂત્રથી ઋત્વ કરે, ઋત્વથી છોડીએ. ખર અવસાન વિસર્જન સૂત્રથી વિક્રમ ખ્યાલ આવે છે કઈ? હા સાહેબ આવે છે ખ્યાલ. તો હું જોઉં જ છું. મેં હજી તો પેલા સૂત્રો બધા તૈયાર નહીં એટલે તો બહુ ઓછો ખ્યાલ આવશે હજી. બરાબર. તો વશ મસ સની સંજ્ઞા થતી નથી. સસજુષો રૂહુ, સસજુષો રૂહુ, યાની ઋત્વ કરીએ છીએ. ઋત્વમાં ર વત્તા ઉ એ અનુનાસિક છે. ઉપદેશે અજનુનાસિક ઈત, અને પછી ર એકલો રે છે, અને ખરવસાન વિસર્જનીયથી વિસર્ગ કરી દઈએ છે. એટલે વહ અને મહ. વહ અને મહ બહુવચન છે મસમાંથી. તો દ્વિવચન અને બહુવચન ઉત્તમ પુરુષ. હવે આ વહ અને મહ કેવા છે? હલાદી અપિત. હલાદી અપિત છે. અને હલાદી અપિત હોવાને કારણે શું કરીશું? સ્નાભ્યસ્તયોરાતઃ. ના અભ્યસ્તયો રાતઃથી આપણે કરી દઈએ છીએ આનો લોપ કરીએ છીએ. દા માંથી આકારણ છે એટલે કે નીચે પ્રમાણે દદ થઈ જશે. અને દદ છે અને આ બાજુ વ છે, તો અને આ બાજુ એ મ છે, તો કઈ આવશે બીજું કઈ? ના સર, એ ખર વર્ણમાંનું નથી ને. બરાબર છે.
એટલે એટલે સીધું સંધિ નહીં લાગુ પડી. નહીં લાગુ પડે. દદવહ દદવહ ને લખવા માટે આપણે અહીંયા વ નીચે કરીએ આ રીતે દદવહ આ રીતે લખીશું. અને દદમહ દ પછી આમ પણ લખાશે. એક જ મિનિટ. દદ તો દદવહ અને દદમહ. આવામ દદવહ વયમ દદમહ. અમે બે આપીએ છીએ, અમે બધા આપીએ છીએ. તો આ રીતે દદાતી, દત્તઃ, દદતી, દદાસી, દત્થઃ, દત્થ, દદામી, દદ્વહ અને દદ્મહ. આ 9 લટ લકાર પરસ્મય પદ. સાથે સાથે આ ઉભયપદી ધાતુ છે. તો ઉભયપદી ધાતુ હોવાને કારણે આત્માને પદ લટ લકાર કરી લેવા છે કે એક તરફી કરવું છે? ધાતુ ઉભયપદી છે તો લટ લકાર આત્માને પદના પણ પ્રત્યયો લાગશે. આપણે પરસ્મય પદ લટ લકાર એટલે કે વર્તમાન કાળના પૂરા કર્યા છે. તો હવે આત્માને પદમાં જવું છે કે પછી પરસ્મય પદમાં જ આગળ વધવું છે? પરસ્મય પદમાં આગળ વધવું હોય તો લ અંગ આવશે, પછી લોટ અને પછી વિધિલિંગ આવશે. અને આત્માને પદમાં જવું હોય તો આ ફરી પાછો લટ આવશે. પાયલ સર પરસ્મય પદ જ પહેલા કરી લઈએ, પછી હે પરસ્મય પદના પ્રત્યયો પહેલા લગાવી દઈએ, પછી આત્માને પદ. ઓકે, ખીચડી નાખી એટલે દઈએ. એટલે એમાં પ્રક્રિયા એક જેવી જ થાય છે ને, બધા સૂત્રો એકબીજા સાથે બરાબર જોડાયેલા હોય. બરાબર. અને પેલા જુદા પડી જશે આત્માને પદમાં. આત્માને પદના સરખા જશે અને પરસ્મય પદના સરખા જશે. ઓકે, તો લ અંગ તરફ આવીએ. તો લ અંગ પરસ્મય પદ આવીએ. યસ્તન ભૂતકાળ અનધ્યતને લ અંગ આવું સૂત્ર આવે છે નામકરણ. અનઅધ્યતન આ જે નહીં એવું. તો બે તરફ જાય છે એવું સૂત્ર. તો સ્વસ્તન પણ આવે છે અને યસ્તન પણ આવે છે. તો આપણે યસ્તન છે ગઈકાલ 24 કલાક પૂરતું. તો લ અંગ લકાર. ઓકે, તો એમાંય લ અંગ લકારમાં પ્રથમ પુરુષ એક વચન. સૌથી પહેલા તો કોમન સૂત્ર છે. કોમન સૂત્ર લુઅંગ લંગ લુઅંગ સ્વડુદાતઃ થી 8 નો આગમ થશે. 3 લકારો 8 નો આગમ. 8 નો આગમ છે. બરાબર. તો લ અંગ પહેલા 8 નો આગમ છે. એને એક બાજુ રાખીએ અત્યારે, કારણ કે ક્યારે છેલ્લે લગાવીએ. ઓકે, પછી પ્રત્યય આપણો તીપ જ છે. તીપ છે. તીપને પ ની હલંતિમ સૂત્રથી ઈત સંજ્ઞા કરી દીધી અને તને ઈતશ્ચ સૂત્રથી તમારા ઈની સંજ્ઞા. ઈને શું કરીશું? ઈત સંજ્ઞા થઈ જશે, એટલે તો હલંત તો રહેશે. ઈત સંજ્ઞા નહીં થાય પણ લોપ થઈ જાય છે. હા, એટલે લોપ થઈ જશે. હા સર. હા, એટલે ઈતકરણમાં આપણે લોપ જ કરીએ છીએ, પણ અહીંયા લોપ થઈ જાય છે. એટલે ઈતકરણ નહીં કરીએ પણ લોપ કરીએ છીએ. લોપસ છે, અરે ઈતસ છે, તો તહલંત થઈ જાય છે. ઓકે, તો આ પ્રત્યય બની ગયો. ત સાથે સાથે આપણે આ ત કેવો છે? હલાદી પિત્ત. હલાદી પિત્ત છે. હલાદી પિત્ત છે. અને હલાદી પિત્ત હોવાને કારણે કંઈ કરવાનું રહેતું નથી. કંઈ કરવાનું રહેતું નથી. એટલે અંગ આપણી પાસે આ દદા પડ્યું છે અને એની આગળ અહીંયા આ લકાર પૂરતો અહીંયા મૂકી દઈએ, અદદા. બરાબર છે. એ અટનો જે આગમ છે તેની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જાય છે. અને ક્યાં મૂકવું? તો કે આદ્યંતૌ ટકિતૌ. આદ્યંતૌ ટકિતૌ તો આદિમાં મુકાય છે, એટલે છેક ધાતુની આગળ મુકાય છે. એટલે અદદા અને પાછળ આ ત પ્રત્યય છે એ સીધો જોડી દઈએ તો બની જાય છે આટલું તો છે જ, પાછળ ખાલી ત જોડી દઈએ તો બની જાય છે
અદદાત, અદદાત. તો અર્થ થશે તે ગઈકાલે આપતો હતો, તે ગઈકાલે આપતો હતો. આવીએ દ્વિવચન તરફ આવીએ. પ્રથમ પુરુષ તો પ્રત્યય આપણો છે ટીપ પછી તસ છે. તસ છે, તસમાં શું થઈ જશે? તસ થસ તમી પામ તામ તમ તામહ સૂત્રથી તામ થઈ જશે. તસ થસ તમીપામ તાન તન તામહ 4 પ્રત્યય બદલનારું સૂત્ર છે. તો અહીંયા તામ થઈ જાય છે. તામમાં તામ કેવા પ્રકારનો છે? હલાદી અપિત. અલાદી અપિત. અપિત છે, અલાદી અપિત છે. તો હલાદી અપિત હોવાને કારણે શું કરીશું? સ્નાભ્યસ્તયો રાતઃ. સ્નાભ્યસ્તયો રાતઃ કરીશું. હવે સ્નાભ્યસ્તયો રાતઃ એટલે આ નીચે આપણે લાવી દઈએ, કારણ કે આ તો પાછો આગળ રાખવાનો છે 9 માં. એટલે આ દામાંથી આનો લોપ થઈ ગયો એટલે દ રહ્યો, અદદ થઈ ગયો. દ હલંત છે, પણ આ બાજુ તામ છે, આ બાજુ તામ છે. હવે તામ હોવાને કારણે ખરી ચ સૂત્રથી દનો ત થઈ જશે એટલે અદત્તામ. ધનો ત થઈ જશે. એટલે અહીંયા ત છે એટલે ડબલ ત થઈ જશે. એટલે બની જશે અ પછી દ. હવે આ દનો ત અડધો છે એટલે એને આપણે આ રીતે પાખ્યું કરી અને ડબલ કરી દીધો. અદત્તામ, અદત્તામ આવી રીતે થશે. તો તે બે આપતા હતા, ગઈકાલે આપતા હતા. તૌ અદત્તામ આ રીતે અર્થ થશે. બહુવચન તરફ આવીએ. પ્રત્યય છે આપણો જી છે. શું કરીશું જીને? જેરજુસ સૂત્રથી જુસ થશે જીનું. બરાબર છે. જૂસમાંથી જનો ચૂટું સૂત્રથી એ જ સંજ્ઞા માટે ઉસ. પુરુષમાંથી ઉહુ સનો વિસર્ગ. ઉહુ. બરાબર છે. તો ઉહુ એ કેવા પ્રકારનો બન્યો? અજાદી અપિત. અજાદી અને અપિત. આગળ અચ છે અને પનિત સંજ્ઞા નહીં થતી એટલે અજાદી અપિત બને છે. અને અજાદી અપિત થવાથી હવે શું કરીશું? સ્નાભ્યસ્તયો રાતઃ. સ્નાભ્યસ્તયો રાતઃ સૂત્રથી આનું લોપ થઈ જશે. અદદ અને ઉ લાગી જશે એટલે અદદુહુ એવું થઈ જશે. હા, એટલે થઈ જશે અ દ પછી આ દ માં ઉ ભળી જશે, આ દ માં ઉ ભળી જશે એટલે અદદુહુ, અદદુહુ આવું થઈ જશે. અદદુહુ. ઓકે. તો તેઓ બધા ગઈકાલે આપતા હતા, યાની તે અદદુહુ આવી રીતે અર્થ થશે. અદદુહુ. ઓકે. મધ્યમ પુરુષ તરફ આવીએ. અંગ લકાર મધ્યમ પુરુષ ત્વમ. પ્રત્યય છે આપણો સિપ. સિપમાંથી શું કરીએ છીએ? પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને સમા રહેલ ઈનો લોપ ઇત્તસ્ય સૂત્રથી. તો એટલે રહે છે સ રહે છે. બરાબર છે. પણ હવે સ રહ્યા પછી એ કયા પ્રકારનો બન્યો? હલાદીપિત. હલાદીપિત. અને હલાદીપિતમાં કઈ કરવાનું રહેતું નથી, પણ આ સને શું કરીશું? વિસર્ગ. વિસર્ગ કરીશું. એટલે સનો વિસર્ગ કરી દઈએ અને આ બાજુ
અદદા એમને એમ રહેશે એટલે સીધું લગાવી દઈએ અ દ અને દા બરાબર અદદાહા રૂપ બનશે અદદાહા ત્વમ અદદાહા યાની તું ગઈકાલે આપતો હતો એવો અર્થ થશે તો અદદાહા દ્વિવચન તરફ આવીએ મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય આપણો છે થસ મૂળ પ્રત્યય શું કરીશું તસ થસ તમી પમ તમ તમ તામહ સૂત્રથી તમ થઈ જશે. તમ થઈ જશે તમ કેવા પ્રકારનો છે હલાદી અપિત. હલાદી અપિત છે અને હલાદી અપિત હોવાને કારણે સ્નાભ્યસ્તરાતઃ અને સાથે સાથે ખરીચ ખરી દનો લાગુ ત. પડશે કારણ કે ત છે એટલે આ રીતે થઈ જશે અને પછી આપણે જોડી દઈએ તો અ દ પછી દ નો ત થઈ જશે એટલે ડબલ ત થઈ જશે અને અદત્તમ અદત્તમ આવી રીતે બની જશે. નેક્સ્ટ બહુવચનમાં જોઈએ તો કેટલું પરિવર્તન આવશે તો અને મ મ નીકળી નીકળી જશે. જાય. બરાબર છે થ નો ત થઈ જશે અને આ બાજુ મ ગયો બાકીનું બધું અદત્ત. એમનું એમ એટલે ખરીચ પણ લાગુ પડશે અને અદત્ત આવી રીતે થઈ જશે યાની યુયમ અદત્ત યાની તમે બધા ગઈકાલે આપતા હતા. ઉત્તમ પુરુષ તરફ આવીએ મીપ મીપમાં શું કરીશું તસ થસ તમી પમ તામ તમ તામહ સૂત્રથી શું કરીશું અમ આમ કરી દઈશું હવે હવે કેવા પ્રકારનો બની ગયો અજાદી અપિત ના અજાદી પિત સર પણ બરાબર છે પિત્ત છે પણ સર એ એટલે એવું નહીં હોતું કે અમુક પ્રત્યેનો આખો લોપ કરીને આદેશ થતો હોય તો પછી એને આપણે અપિત કરી દઈએ છીએ એવું કેટલીક જગ્યાએ થાય છે મેદની સૂત્ર જેવું કે એટલે અહીંયા મને એવો પ્રશ્ન થયો. ના બરાબર છે અહીંયા આગળથી આપણે ફિક્સ રાખ્યા છે હા આગળથી બરાબર ને હા પિત્તમાં આપણે હલાદી અને અજાદી પિત્તમાં આપણે ફિક્સ રાખીએ છીએ અગાઉથી એટલે એને આપણે બદલતા નથી. હલાદીમાં તીસીમી તસતું ફિક્સ જ છે 6 એટલે પિત્તમાં અને પેલા 7 અને હા 7 એટલે એ 7માં આ આવે છે આ આમ આવે છે બાકીના આની આવ આમ અને અહીં આવ હઈ આમ હઈ અને આમ બરાબર ને પરિણામે પિત્ત છે એટલે આપણે શું કરીશું હવે અમી પૂર્વ સૂત્ર લાગશે સર અહીંયા બરાબર છે એટલે હા અદદામ એટલે એક જ આ બધામાં ભળી જશે અમી પૂર્વ અદદામ. હા એટલે બની જાય છે અ દ દા અને મ અદદામ અહમ અદદામ હું ગઈકાલે આપતો હતો આવો અર્થ થશે. દ્વિવચન તરફ આવીએ વસ અને બીજું એ લઈ લઈએ મસે લઈ લઈએ શું કરીશું હવે નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થઈ જશે. બંને બરાબર છે એટલે રહે છે વ અને મ રહે છે પણ કેવા પ્રકારના છે આ હલાદી અપિત હલાદી અપિત તો શું કરીશું
સ્નાભ્યસ્તયો રાતઃ. સ્ના અભ્યસ્ત રાતથી આ નીકળી જશે અંગનો, એટલે દહલન થઈ જશે. અને વ અને મ છે ખરી નથી, ખર નથી, પરિણામે જોડવાનું થશે. તો બની જશે અ દ પછી દ અને વ, દ અને વ, અદદ્વ. અને એ રીતે અહીંયા જોઈએ તો અદદ્મ, અ દ દ્મ. તો અદદ્વ અને અદદ્મ. આવામ અદદ્વ વયમ અદદ્મ. અમે બે ગઈકાલે આપતા હતા, અમે બધા ગઈકાલે આપતા હતા, આવો અર્થ થશે. તો આ રીતે આપણે અંગ લકાર, વ્યસ્તન ભૂતકાળ, પરસ્મય પદ. તો અદદાત, અદત્તાત, અરે અદત્તામ, અદદુ, અદદુહુ, અદદાહા, અદત્તમ, અદત્ત, અદદામ, અદદામ, અદદ્વ, અદદ્મ. આવી રીતે 9 રૂપ થશે. પાયલ. હા સર. અદદાત, અદત્તામ, અદદુઃ, અદદાહ, અદત્તમ, અદત્ત, અદદામ, અદદ્વ અને અદદ્મ. બરાબર છે. આવી ત્રીજો લકાર લોટ લકાર. ત્રીજો લોટ લકાર. લોટ લકાર પરસ્મય પદ લઈ લઈએ, પછી આત્માને પદના લઈશું. એટલે લોટ લકારમાં એકમાં બે બનશે, પણ પહેલા પ્રથમ પુરુષ એક વચન તરફ આવી. તો આપણો તીપ છે, પ્રથમ પુરુષ એક વચન તીપ છે. શું કરીશું હવે? પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. પછી કેરુહ સૂત્રથી તમાં રહેલ ઈનો ઉ થઈ જશે, માટે તું. તું થઈ જાય છે. પછી તાત તો હિયોસ્તાતંગ આશિષી અન્યતરસ્યામ સૂત્રથી. તાતંગ આશીષી અન્યતરસ્યામથી તાત બની જાય છે. તાત બે જગ્યાએ આવે છે, મધ્યમ પુરુષ એક વચનમાં પણ આવશે. ઓકે, તો તું અને તાત, યા તાત અને તું બને છે. હવે આ તું કેવા પ્રકારનો છે અને તાત કેવા પ્રકારનો છે? તું હલાદી પિત્ત છે અને તાત હલાદી અપિત્ત છે. બરાબર છે. એટલે બંને અલગ અલગ છે. ઓકે, તો પહેલા તો તું કરી લઈએ. તો તું કરવાથી હલાદી પિત્ત હોવાને કારણે શું કરીશું? દદાતુ. દદાતુ સીધું જોડી દેવાનું છે. આ એમનો એમ જ રહેશે. દદાતુ લોટ આજ્ઞા છે, તે સહ દદાતુ. અને પછી તાત કરવા જઈએ તો કરી અને દત્તામ. હલાદી અપિત છે. હા, એટલે સ્નાભ્યસ્તયો રાતઃથી આનો લોપ અને પછી ખરી ચ સૂત્રથી દનો ત એટલે દત્તાત એવું થઈ જશે. દત્તાત એટલે બની જશે દત્તાત. દ પછી ત થઈ જશે, એટલે ત અડધો અને આખો દત્તાત. ઓકે, તો લોટ લકાર આજ્ઞાર છે, તે આપો. આ પણ એક જ અર્થ થાય છે, કારણ કે ખાલી રૂપ જ ઓપ્શનમાં છે, વિકલ્પે છે. અચ્છા, તો દ્વિવચન તરફ આવીએ તો દ્વિવચનમાં શું થશે? લોટો લંગવત એટલે સર આમ થઈ જશે તસનો. પેલાના જેવું જ બનશે. આમ તો અ આગળથી કાઢી દેવાનું રહેશે ખાલી.
હા પેલામાં અદત્તામ બનાવતા હતા અને અહીંયા દત્તામ જ થશે. બરાબર છે, તો કરી લઈએ. અચ્છા, તસ છે અને તસને આપણે લોટો લંગવત છે એટલે કે તામ છે. તામ છે અને તામ હોવાને કારણે હલાદી અપિત છે અને સંધિ થઈ જશે એટલે દત્તામ થઈ જશે. તમે બે આપો, તમે બે આપો. ઓકે, અને બહુવચન તરફ આવીએ તો પ્રત્યય આપણો જી છે અને જી માંથી અદભ્યસ્તાથી અતિ થઈ જશે અને પછી એરુહ સૂત્રથી અતુ થઈ જશે. અતુ થઈ જશે. અને અતુ કેવા પ્રકારનો છે? અજાદી અપિત એટલે અજાદી દદતુ. અજાદી અપિત હોવાને કારણે અહીંયા અ છે. અને આ સ્નાભ્યસ્ત બાજુ રાત હતી આનો લોપ થઈ જશે એટલે દદતુ. આ દ માં આવી જશે એટલે બની જશે દ દ તું. તમે બધા આપો તો દદતું બની જાય છે. હવે એક નવી વાત આવશે. ચર્ચા કરી દીધી છે પણ છતાં ન ખ્યાલ આવે તો પાછા કરી લઈએ. શું હવે પરિવર્તન આવવાનું છે? મધ્યમ પુરુષ એક વચનમાં એક તો એક બનાવી દીધેલું છે, વિકલ્પે તો આપણે બની ગયેલું છે, સરખું છે. પણ મધ્યમ પુરુષ એક વચન મૂળ પ્રત્યય આપણો કયો? સિપ. શીપ. સીપ છે. સીપને શું કરીએ છીએ? પ્રત્યય બનાવી દઈએ, પછી પેલી વાત બાકી કરીએ. સીપમાં શું કરીશું? પની હલંત્યમ સૂત્રથી શીપનો સંજ્ઞા અને પછી સેહ્ય પિચ્ચ સૂત્રથી સી ની જગ્યાએ હી નો આદેશ થશે. હીનો આદેશ થયો. હીનો આદેશ થવાને કારણે અપિત પણ બની જાય છે, સેહ્યત પિચ્ચ. અને વિકલ્પે શું બને છે? તત. તાત બને છે. ઓકે, હવે પરિવર્તન શું લાવવાનું છે? સરૈયા ધાવ અભ્યાસ લોપશ્ચ સૂત્ર લાગશે અને તે લાગવાથી અભ્યાસનો પ્રથમ અભ્યાસનો લોપ થઈ જશે અને પછી જે દા છે એમાં એકાર આદેશ થશે માટે દે થઈ જશે એટલે દેહી થઈ જશે. તો પેલા તો આ અભ્યાસ જે છે અકાઢી લઈએ અત્યારે, કારણ કે એ તો આપણો ઓકે. તો આ દદા છે, બરાબર છે. દદામાંથી આપણે શું કર્યું હવે? તો કે આ પૂર્વ અભ્યાસ જે છે, આ પૂર્વ અભ્યાસ એ દ છે, એ દ નો લોપ જ થઈ જાય છે, રહેતો જ નથી. આનો લોપ જ થઈ જાય છે, માત્ર મધ્યમ પુરુષ પૂરતું રાખીએ, બરાબર છે. અને એકલો દા રહે છે, એકલો દા રહે છે. પણ એ દામાં શું થઈ જાય છે? એકાર આદેશ થશે માટે દે થઈ જશે દાનો. બરાબર છે. એટલે આ આકારાંત નીકળી ગયો અને આ દ છે એની જગ્યાએ બની જશે દે. દે એ આ એ આવશે અને એ જે છે દ માં ભળી જાય છે એટલે દે, અને આ પ્રત્યય એટલે દેહી. દેહી આવરૂપ, અને સાથે સાથે આ તાત છે એટલે ઉપર બનાવ્યું હતું એ જ, એટલે કે દત્તાત. એકાર કરવા વાળું સૂત્ર સાહેબ થોડું બતાવી બતાવી. દો, બતાવી દો. ખવશું.
તો આ સૂત્ર છે ઘસો રેધાવભ્યાસ લોપશ્ચ. આવું સૂત્ર છે. ઘસો રેધાવભ્યાસ લોપશ્ચ. સળંગ બોલીએ ત્યારે સંધિ યુક્ત. હવે છૂટું પાડીએ ત્યારે ઘુ અશોહો, ઘુ અશોહો, ઘુ સંજ્ઞક, ઘુ સંજ્ઞક અને અસ ધાતુ એ બીજા ગણમાં આવે છે, અદાદી ગણમાં આવે છે. એટલે અદાદી ગણને અત્યારે આપણે છોડીએ છીએ, અસ ધાતુને અત્યારે છોડીએ છીએ, પણ ઘુ સંજ્ઞક આપણો ડા અને ધા બે આવશે. તો એમાં આ રૂપ બનાવ્યું છે ઘુ અસૌ ઘોષૌ, એટલે ઘોષનું ષષ્ઠી દ્વિવચન થાય છે, ઘોષનું. પછી એત જે છે, રે જે છે, વિસર્ગ નો ર થયો છે, ઘોષોહો. અને એ રે એ એત છે, એતમાં તપરકરણ થયું છે, એટલે એ લેવાનો છે. પ્રથમા એક વચન છે, ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી દ્વિવચન છે, એની સ્થાને યોગા કોનો, તો કે એનો યોગ થાય છે. અને ક્યાં, તો કે આ જે હવ દેખાય છે એ હવ જે છે એ હીનું સપ્તમી એક વચન છે, હવ હીનું. હી એ આપણો પ્રત્યય છે, પણ એ પ્રત્યય ક્યાં, લોટ લકાર મધ્યમ પુરુષ એક વચનમાં છે, હી પ્રત્યય. તો શું કહે છે કે હવનું હી યાની અરે હવ પરમાં હોય એટલે હી પરમાં હોય એમ કેવું છે. અભ્યાસ લોપ અને સાથે અભ્યાસ લોપશ્ચ, અભ્યાસ નો લોપ થાય છે, એટલે કે પૂર્વનો લોપ થશે, દ નો લોપ થઈ જશે. અને ચ અવ્યય અને ઉપરથી આવી રહ્યું છે સાર્વધાતુ કે અનુવૃત્તિ છે, કિમિતિ 98 સૂત્ર 6-4-98 માંથી અને 6-4-110 માં સાર્વધાતુ. તો અર્થ કરીએ, હી પ્રત્યયે પરે, હી પ્રત્યયે પરે, હીનું હવ એ સપ્તમી વિભક્તિ છે. તો હી પ્રત્યય પરે ઘુ સંજ્ઞક ધાતુ, ઘુ સંજ્ઞક એટલે દાદા ગોદા સૂત્ર આપણે. અંગસ્ય તથા અસ્થાતુ, અસ્થાતુ એ અદાદી ગણમાં છે, એ હજી આપણે જોવાનું બાકી છે. એકાર આદેશ ભવતી, એકાર આદેશ ભવતી, એકાર આદેશ થઈ જાય છે. તથા બીજું શું કરે છે, તો કે અભ્યાસ લોપ ભવતી, અભ્યાસનો લોપ થઈ જાય છે. આ બે કાર્ય કરે છે. પણ ક્યાં બે કાર્ય કરે છે, તો હી પ્રત્યય પરમાં હોય ત્યારે હી તો ક્યાં છે, પ્રત્યય તો લોટ લકારમાં જ છે, પરસ્મય પદમાં છે. તો મધ્યમ પુરુષ એક વચનમાં છે અને ધાતુ ઘુ સંજ્ઞક હોવો જોઈએ. તો એવા ઘુ સંજ્ઞક ધાતુ કેટલા છે, 6 છે. એમાંના આપણે બે કામમાં આવશે, એમાંના આપણે બે કામમાં આવશે અત્યારે ઘુ સંજ્ઞક. તો ધામાં પણ આવશે અને આમાં દામાં પણ આવશે. અને અસ્થાતુ, અસ્થાતુ જે આપણે વાર છે, અદાદી ગણમાં આવશે ત્યારે એકારનો આદેશ થાય છે અને સાથે સાથે અભ્યાસનો લોપ થાય છે. આટલી વાત છે. દાદા ગોદાપે આપણે આગળ જોઈ ગયા છે. ઉદાહરણ પણ આજ મૂકેલું છે. પછી અસ આપણે જોતા નથી એટલા માટે કે આપણે હજી બાકી છે ચલાવવાનું. આટલે સુધી દેહી આવીને ઊભું રહે છે. બરાબર છે હિતેશ? હા સાહેબ. બરાબર છે. ઘોષો રેધાવ ભ્યાસ લોપશ્ચ, આ સૂત્ર યાદ રાખવું પડશે. તો બની જાય છે દેહી, દેહી યાની તું, તમ દેહી, તું આપ, અવર થશે કારણ કે લોટ લકાર આજ્ઞાત છે. તો સમય થવા આવ્યો છે, અહીંયા આપણે અટકીએ છીએ અને પાછા આવતીકાલે આગળ વધીશું. છે કોઈને પ્રશ્ન? નથી. તો મળીએ આવતીકાલે. શુભરાત્રી. શુભ રાત્રિ સાહેબ. શુભ. હા.